આવી આવીને મારે કાને અથડાય. નંદનો કિશોર પેલો માખણનો ચોર ગેલો. નંદનો કિશોર પેલો માખણનો ચોર ગેલો. ગાયોને ચારવા વનમાં જાય. નંદનો કિશોર પેલો માખણનો ચોર છે. નંદનો કિશોર પેલો માખણનો ચોર છે. ગાયોને ચારવા વનમાં જાય. મીઠા મીઠા નાદ વેણુના દૂરથી. મીઠા મીઠા નાદ વેણુના દૂરથી. આવી આવીને મારે કાને અથડાય. મીઠા મીઠા નાદ વેણુના દૂરથી. આવી આવીને મારે કાને સંભળાય. મીઠા મીઠા નાદ વેણુના દૂરથી. આવી આવીને મારે કાને અથડાય. માથે મુગુટ ને મોર પીછ શોભતો. માથે મુકુટ ને મોર પીછ શોભતું. માથે મુગુટ ને મોર પીછ શોભતો. માથે મુકુટ ને મોર પીછ શોભતું. આટલા સુંદર અલૌકિક દર્શન કરીને કૃષ્ણદાસજીથી રહેવાનું નહીં. કૃષ્ણદાસજી ગાય છે શીખવત હરિકો મુરલી બજાવત, કે આજે રાધાજી એ હરિને મુરલી વગાડતા શીખવાડે છે. જે કલાના નિધિ છે એને શ્રી રાધાજી શીખવાડે છે. સપ્ત રંધ્ર પે ધરત અંગુલી દલ, કંદ બાહુધર મધુરે ગાવત. બધા જ રંધ્રો પર પોતાની ઉંગલીઓ પધરાવી શ્રી રાધાજી ઠાકોરજીને કહી રહ્યા છે કે હવે વેણુમાં થોડીક ફૂંક મારો. અને જેમ ઠાકોરજી એમાં ફૂંક લગાવે છે એમ જ એ સ્વર બદલતા જાય છે. ઠાકોરજીને જેમ શીખવાડતા હોય કે આવી રીતે વગાડવી. સરસ ભેદ ગત રાસ કાનરો, ગત રાગ કાનરો, ગત વિલાસ વર નયન નચાવત. બધી જ ગોપિકાઓ આવી ગઈ છે. રાસ પ્રારંભ થયો છે. બધા જુદા જુદા વાદ્યોના વાદન પ્રારંભ કર્યા છે. હજી રાસ પ્રારંભ નથી થયો. ઠાકોરજી અને સ્વામીજી સામ સામે આપ ઊભા રહ્યા છે. અને સ્વામીજીએ સૌથી પહેલા ઈશારો કર્યો એક ભ્રુકુટી ઊંચી કરીને કે કોણ રાસ પ્રારંભ કરશે. જેમ સ્વામીજીએ એક ભ્રુકુટી ઊંચી કરી ત્યારે ઠાકોરજીએ ઈશારો કર્યો બીજી ભ્રુકુટી ઊંચી કરીને કે આ પ્રારંભ કરો ને. તો આ બંનેને જેમ ખેલ લાગ્યો હોય, હવે જે ભ્રુકુટી આ ઊંચી કરે એની સામેની ભ્રુકુટી આ ઊંચી કરે. નયન નચાવત. હવે ભ્રુકુટીનો જ નેત્ર ચાલી રહ્યો છે, નૃત્ય ચાલી રહ્યો છે. તો કોણ જીતે છે જોઈએ. કૃષ્ણદાસ બલ બલ વૈભવ કી गिरधर पिय प्यारी मन भावत. બંને એકબીજાના મનને એટલા ભાઈ રહ્યા છે, એટલા સુહાઈ રહ્યા છે, એટલા સુંદર સુંદર શૃંગાર ધરીને ઠાકોરજી સ્વામીજી બંને પધાર્યા છે. બંને એકબીજાના સ્વરૂપને નિરખી રહ્યા છે. ખૂબ સરસ બંને એકબીજાને નિહારી રહ્યા છે. કે રાસનું પ્રારંભ જ્યારે થયું અને જ્યારે શ્રી ઠાકોરજી અને શ્રી સ્વામીજીના ચરણારવિંદની થાપ જેમ જ પૃથ્વીને લાગી અને જે નૂપુરનું ગનગનાટ આખા વાતાવરણમાં પસરાયું, એ જ સમયે એમના કંઠમાંથી બોલ નીકળ્યા, તત થઈ રાસ મંડલ મેં નાચત પિય કે સંગ પ્રીતમ પ્યારી. तत छई रास मंडल में बन नाचत, तत छई
रास मंडल में बन नाचत पिय के संग प्रीतम प्यारी तात थे रास मंडल में बन नाचत प्रिय के संग प्रीतम प्यारी गावत सरस सुजात मिलावत गावत सरस सुजात मिलावत चपल कोटिल भूयनी यारी तत थे रास मंडल में बन नाचत पिय के संग प्रीतम प्यारी तत थे माधव राग लापत भामिनी माधव राग लापत भामिनी लेत यूरप नागर नारी माधव राग अलापत भामिनी लेत यूरप नागर नारी प्यारी के संग प्यारी के संग वेणु बजावत सुघर राय गिरवर धारी तट रास मंडल में बन नाचत पिय के संग प्रीतम प्यारी तट रास कृष्णदास प्रभु सौभग सीमा कृष्णदास प्रभु सौभग सीमा सब युवतिन में सुकुमारी जोड़ी अगहुता जोड़ी लारस मनुहारी तत रास मंडल में बन नाचत तत रास मंडल में बन नाचत पिय के संग प्रीतम प्यारी प्रीतम प्यारी प्रीतम प्यारी तात रास बिहारी लाल की जय।
રાસનો જેમ જ પ્રારંભ થયો, એમને જે દર્શન કર્યા, તત થઈ રાસ મંડલ મેં નાચત, તાલ દેતા નૃત્ય કરી રહ્યા છે. અને પિય કે સંગ પ્રીતમ પ્યારી, એટલા સરસ સુંદર વર્ણન કે રાસ પ્રારંભ થતા પહેલા જે ભ્રુકુટીનો નૃત્ય કર્યો, કે કોણ પહેલા પ્રારંભ કરે રાસ જોઈએ, ને પછી સરસ માલવ રાગ આલાપવામાં આવ્યો અને એ માલવ રાગમાં રાસ પ્રારંભ થયો. પ્યારી કે સંગ વેણુ બજાવત. આજે રાસનું વિશેષ ક્રમ શું છે કે આજે પ્યારીની જોડે વેણુ વગાડી છે. આજે પ્રભુએ વેણુ નાદ કરી, બધી ગોપિકાઓને એકલા વેણુ નાદ કરી નથી બોલાયા, પણ રાધાજુ જોડે વેણુ નાદ કરીને બધી ગોપિકાઓને યુગલ સ્વરૂપે બોલાયા છે. રાસ રમતા રમતા, ફેરી ફરતા ફરતા યુગલ સ્વરૂપ કૃષ્ણદાસજી પાસે આવ્યા અને પોતાના કંઠની જે શ્રમજલ માલિકા જે માલા જે ધારણ કરી રાખી છે, એમાં રાસથી જે શ્રમજલ એના પુષ્પોમાં, એના ડોરામાં જે શ્રમજલ પ્રવેશ કર્યો છે, તે શ્રમજલ માલિકા બંને યુગલ સ્વરૂપે એમના કૃષ્ણદાસજીના કંઠમાં આપી પધરાવી દીધી છે. કે મોહનલાલ ગિરવર ધારી, રજવત છેલ સુઘરી લાસી, अपने कंठ की श्रमजल दलमली, माला देत કૃષ્ણદાસ. કે કૃષ્ણદાસને આ માલા પધરાવી આપી, પોતાના કંઠની એટલી કૃપા, એ રાસની માલા જે પ્રેમના જલથી, શ્રમ જલથી ભીંજાયેલી એવી સુંદર માલા કૃષ્ણદાસજીને પ્રાપ્ત થઈ. વિશેષ કૃપા. રાસ બધો પૂર્ણ થયો, બધી ગોપિકાઓ પોતપોતાના સ્થાને શ્રીનાથજી નિજ મંદિરમાં પધાર્યા. સવારે જ્યારે મંગલાનો સમય થયો, મંગલાના સમયે કૃષ્ણદાસજી જે દર્શન કરી રહ્યા છે, એવા અલૌકિક દર્શન છે. આને સુરતાંત લીલા કહેવામાં આવે છે. આનો એક કીર્તન આપણે આગળ પણ એક બીજા નંદદાસજીના ક્રમમાં લઈશું. એ સુરતાંત એટલે સુરતી વર્ધનમ. આ સાંભળી શકે છે? સુરતી વર્ધનમ આ ક્યાં છે? ક્યાંનો શ્લોક છે આ? હે, ગોપી ગીતનો. બહુ જ સરસ. એનો અર્થ શું થાય કે પ્રભુના અંદર જે સુરતી છે, એનું વર્ધન, એનું પોષણ ભગવાન કરે છે. તો સુરતી છે એટલે કુરતી પણ હોવી જોઈએ. તો પછી કુરતી કઈ? ભાઈ રતિ તો રતિ હોય, રતિ એટલે પ્રેમ. તો રતિ તો રતિ હોય, તો સુરતી છે તો પછી કુરતી કેવી હોય? એક કામ સહિત અને એક કામ રહિત. જે સુરતી હોય એ સ્વચ્છ પ્રેમ હોય, શુદ્ધ પ્રેમ હોય, એના અંદર કામ આવતો નથી. અને કુરતી એ કામ સહિત હોય. અને આ સુરતાંત એટલે જે સુરતી છે એનું પણ અંતિમ ફળ જે પ્રાપ્ત કરાવે, એટલે વિશુદ્ધ. શુદ્ધ કરતા હે વિશેષ વિશુદ્ધ, અત્યંત શુદ્ધ. અશુદ્ધ નહીં, હા, વિશુદ્ધ. પાછા અશુદ્ધ ને વિશુદ્ધમાં કન્ફ્યુઝન નહીં કરતા. વિશુદ્ધ એટલે વિશેષ શુદ્ધ. વિશુદ્ધ મથુરા તટે સકલ ગોપ ગોપી વ્રતે. વિશેષ શુદ્ધ એવું મથુરાનો તટ છે, જે સકલ ગોપ અને ગોપિકાઓથી વૃત્ત છે. બધા ગોપિકાઓ એ યમુનાજીના તટ પર નિવાસ કરી રહ્યા છે. તેઓ શુદ્ધ પ્રેમ, એની લીલાનું ગાન. પોઢ રહી સુખ સેજ છબીલી, દિનકર કિરણ ઝરોખન આઈ.
जरोखन ओढ़ रहे सुख सेज छबीले दिन कर किरण जरोखन अधय खुले पलक ललना मुख चितावत मृदु मूसकात मुखलेख जमाए अध खुले पलक ललन मुख निरखत मृदु मुस्कात मुखलेख जमाए कृष्णदास प्रभु गिरधर नागर लटकी लटकी हंसी कंठ लगाए दिन कर किरण जरोखन पौढ़ रहे सुख सेज छबीले दिन कर किरण जरोखन रास बिहारी